દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના પાંદરવાડ ગામના રહેણાંક મકાનમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું છે. જે પ્રકારે છોટાઉદેપુર જિલ્લાના પાંદરવાડ ગામ રહેતા ચીમનભાઈ છગનભાઈ રાઠવા જેઓના મકાનમાં એક મહાકાય અજગર છે તે ઘૂસી ગયો હતો અને પરિવારજનોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ વન વિભાગને થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આ મહાકાય અજગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. જે પ્રકારે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ મહાકાય અજગર અંદાજે 11 ફૂટ લાંબો છે અને રાત્રિના 4 કલાકે આ અજગરનું છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ કરાતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. રેસ્ક્યુ ટીમની વાત કરીએ તો છોટાઉદેપુરનો સ્ટાફ ફોરેસ્ટ વાયજી બારિયા, બીડ ગાર્ડ અંકિતભાઈ બારિયા અને વિક્રમભાઈ તેઓ ચાલુ વરસાદમાં ચીમનભાઈ છગનભાઈના રહેણાંક મકાનમાં પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આ મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે જંગલમાં છોડવા માટેની તજવીજ હાથ ધરી હતી. દર્શક મિત્રો, છોટાઉદેપુર જિલ્લા સહિત આસપાસની બનતી ઘટનાના સમાચાર જોવા માટે ડેલી બોડેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. ધન્યવાદ.